અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયેલ હતો. 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બને જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈક વ્યક્તિ જે છે એ લઈ ગયેલ હતું. જે આ બનાવ બને એના પછી જે ગુનો નોંધાયેલ ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી. જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજો કોઈ આશરો નહીં હતો. અને જેમના માતા પિતા પણ હતા એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી એમાં જ્યારે ગુનો દાખલ થયેલ ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતું. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર, એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ. જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે. અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી, જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સર, આરોપીની પકડ માટે શું કાર્યવાહી ચાલુ છે અને આરોપીના વાલી સાથે કોઈ વાતચીત થઈ છે? જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં પણ કામગીરી કરી રહી છે.